શું નામ છે તમારું? વિજયભાઈ. વિજયભાઈ. પૂરું નામ? વિજયભાઈ જગદીશભાઈ આહિર. અને તમારું ગામ? ગામ રૂમલા, તાલુકો ચીખલી, જિલ્લો નવસારી. હા, હવે અત્યારે આપણે તમારા શેરડીના ખેતરમાં આપણે ઊભા છીએ. હા. કઈ જાત છે? 707 છે. 707 છે. હા. તો આ શેરડી તમે સુગરમાં આપો કે પછી કેવું? મારે શેરડી કેવું છે કે ઘાસચારા માટે અમે કરીએ. ઘાસચારા માટે? ઘાસચારા માટે. એટલે કેવું કે વર્ષમાં 2 વાર કટિંગ થઈ જાય. હા. 6 મહિને કટિંગ નીકળી જાય. ઓકે. માપની શેરડી થાય. હા. 4-5 પેર સુધીની. એટલે કટિંગ કરીને ઘાસચારામાં સાથે જ આપી દઈએ. ઓકે. તો તમે નેટસફ કંપનીની દવા વાપરી? હા. નેટસફ કંપનીની જે બાયોફિટ રેન્જની પ્રોડક્ટ છે એ વાપરી, તો ક્યારથી વાપરવાની શરૂઆત કરીને કોના મારફતે મળી એ થોડીક વાત કરો ને. એ ગયા વર્ષે જ ચાલુ કરી. એમાં ફ્રેન્ડના ફાધર છે ઝીણાભાઈ. હા. એમના રેફરન્સ થકી મને માહિતી મળી. આ જે તમારા ફ્રેન્ડના ફાધર થાય, હા. ઝીણાભાઈ નામ છે એમનું, બરાબર છે. એમના મારફતે તમારા કોન્ટેક્ટ થયા અને ગયા વખતે તમે વાપરી? ગયા વર્ષે રોપણ હતું. એ ટાઈમે મેં કેવું કે બધા ખેતરોમાં નહીં, ફક્ત એક ખેતરમાં ટ્રાય કરી. બરાબર. એટલે એક જ ખેતરમાં તમે ઉપયોગ કર્યો? એક જ. આ મારું ખેતર લગભગ 1 એકર જેટલું છે. એમાં ફક્ત એક જ ખેતરની અંદર મેં ઉપયોગ કરેલો લગભગ 8-10 ગુંઠામાં જ. હા. એમાં મને રિઝલ્ટ સારું મળ્યું. બરાબર. એટલે આ વર્ષે પાછી એટલે એક વખત ઉપયોગ કરી નાખેલો અને આ બીજી સિઝન છે. બરાબર. પહેલી વખતે ઉપયોગ કરેલો, એ વખતે મને 5 ટનનો જેવો ફાયદો થયો. બરાબર. બેનિફિટ મળ્યો એટલો. જે દર વર્ષે રેગ્યુલર થાય ને એનાથી બરાબર એટલો વધારે બેનિફિટ થયો. એટલે એક જ ખેતરમાં તમને 5 ટનનો બેનિફિટ જોવા મળ્યો. બરાબર. તો એની સામે તમે કેટલાક સ્પ્રે મારેલા? એની સામે 2 સ્પ્રે મારેલા. તો અત્યારે તમારી શેરડીની હાઈટ પણ જોરદાર છે, બધું જ જોરદાર છે. હવે તમે કઈ પ્રોડક્ટ વાપરી એ થોડુંક બતાવો ને પહેલા. એ છે ને આ બાયોફિટનો NPK. આ જે NPK છે, હા, એનું ડ્રિન્ચિંગ કરેલું. ઓકે. અને પછી આ છે સ્ટીમરીજ. હા. સ્ટીમરીજ અને આ બાયો 99. હા. એમનો સ્પ્રે કર્યો ઉપર. હા. પહેલા ડ્રિન્ચિંગ કરીને પછી ઉપર સ્પ્રે કરી નાખ્યો. બરાબર. ઓકે. આ રીતના તમે અત્યાર સુધીમાં કેટલા સ્પ્રે માર્યા? સ્ટાર્ટિંગમાં શેરડી કટિંગ થઈ ગયા પછી નીચે પહેલા એક સ્પ્રે મારી દીધો. પછી વચ્ચે એકવાર ફર્ટિલાઇઝરનો ડોઝ આપ્યો. ઓકે. અને એના પછી પાછો એક બીજો સ્પ્રે માર્યો. એટલામાં આટલી હાઈટ થઈ ગઈ શેરડી. બરાબર. એટલે હવે ત્રીજો સ્પ્રે મારી શકાય એવું નથી? એ સ્પ્રે મારે એવી પોઝિશન જ નથી. આપણે ખેડૂત મિત્રો જોઈ શકીએ. જગદીશભાઈ, અંદર જઈને બતાવો ને, મતલબ અંદર જગ્યા હાઈટ એની એટલી થઈ ગઈ છે કે હવે અંદર ઘુસાવી પોઝિશન નથી. અંદર જવાય કે? આ તમે જોઈ શકો હાઈટ પણ, મતલબ કે આમ જોવા જઈએ તો 7 ફૂટના આસપાસ થઈ ગઈ, 7-7.5 ફૂટ. હજી અંદર જઈએ તો હજી વધારે હાઈટ છે. જગદીશભાઈ જવો ને અંદર. આ 2 જ સ્પ્રેનો કમાલ છે. બરાબર છે. આ ખેડૂતભાઈ પણ અંદર ગયા છે અને તમે જોઈ શકો, મતલબ એટલે એ લોકો ત્રીજો સ્પ્રે અત્યારે મારી શકવાના નથી. બરાબર ને? અને આમ જોવા જઈએ તો આમાં ચારામાં જ્યારે તમે શેરડી આપવાના હોય તો એમાં શું ધ્યાન રાખવામાં આવે? મતલબ કે માનો કે કોઈ પણ પશુપાલક મિત્ર તમારું લેવાના મિત્ર, એમાં કેવું છે કે ચારામાં કઈ વખતે માર્કેટિંગ મળે, કારણ કે પશુપાલક હોય તો રોગવારી આવતી હોય ને, પીળી પડી ગયેલી શેરડી એ લોકો માલ જોઈને જ નહીં ખરીદે. બરાબર છે. ગ્રીનરી. બરાબર છે. આમાં નેટસેફ પ્રોડક્ટમાં વધારે છે ગ્રીનરી. બરાબર છે. પાંદડાની સાઈઝ પણ બરાબર છે. ઓકે. હવે આમ દર વર્ષે તમે રાસાયણિક ખાતરનો ઉપયોગ કેટલા કરતા અને આ વખતે કેટલો કર્યો? દર વખતે રાસાયણિક ખાતર 3 ડોઝ મારતા અમે. 3 ડોઝ. એની જગ્યાએ આ વખતે 2 બારનો ડોઝ માર્યા અને ફક્ત ફર્ટિલાઇઝરનો 1 જ ડોઝ માર્યો. ઓકે. મતલબ કે 3 જે ડોઝ જતા એની જગ્યાએ 1 જ ડોઝ ફર્ટિલાઇઝર. એટલે આમ જોવા જઈએ તો લગભગ 60-65% જેટલું તમારું રાસાયણિક ખાતર પણ ઓછું વપરાયું. બરાબર. અને એની સામે ઉત્પાદન તો તમને વધારે જ દેખાય છે. અત્યારથી આ રિઝલ્ટ જોઈને ખબર પડે છે. મતલબ કે ગયા વર્ષે વાપરી અને આ વર્ષે ફરીથી, મતલબ આ સિઝનમાં વાપરી અને તમને રિઝલ્ટ જોરદાર મળ્યું છે. તો માનો કે કોઈ આ પશુઓ માટે, ચારા માટે જ શેરડી બનાવતું હોય, યા તો પછી સુગરમાં પણ આપતું હોય, તેવા શેરડી બનાવનાર ખેડૂતને તમારે શું મેસેજ આપવો છે? મારે તો ફક્ત એટલું જ કહેવું છે કે મેં પોતે જાતે ટ્રાય કરીને વાપર્યું છે, એટલે મને પોતાને ખુદને અનુભવ થયો છે તો બીજા ખેડૂત મિત્રો બી વાપરે. કારણ કે બધી બહુ અલગ અલગ કંપનીઓવાળા છે જે પોતાનું પ્રોડક્શન કરતા હોય છે, પણ આ 100% નેટસેફ કંપનીનું
પ્રોડક્શન સારું છે અને રિઝલ્ટ મળતું છે. બરાબર. ખેડૂત મિત્રોને મારી એટલી જ વિનંતી કે એ લોકો વાપરે. પહેલા વખતે જ્યારે તમે એક ખેતરમાં વાપરેલું અને બાકીના ખેતરમાં નહીં વાપરેલું તો એનું શું કારણ હતું? એ ફક્ત મને ટ્રાયલ જ કરવાનું હતું, ટ્રાયલ બેઝ પર. બરાબર. તો જ ડિફરન્સ ખબર તો જ ખબર પડે. તો જ ખબર પડે. એટલે ફક્ત મેં એક જ ખેતરમાં વાપરેલું અને બીજું ખેતર બાકી રાખેલું હતું. અને આ વખતે બધામાં સ્પ્રે થઈ ગયો છે અને બધામાં એક સરખી શેરડી છે. એ તો ફક્ત પહેલી વખતે ટ્રાય હવે અત્યારે આનો કટિંગ થયો પછી આ કેટલાક મહિના થયા હશે? એ કટિંગ થયા પછી આ 5મો મહિનો ચાલે છે. 5મો મહિનો હજી ચાલે છે. અને આમ હાઈટ જોવા જઈએ તો જૂનમાં કટિંગ થયેલું હતું. ઓકે. નવેમ્બર છે એટલે. ઓકે, મતલબ 5મો મહિનો ચાલે છે અને 6ઠા મહિના મતલબ આવતા મહિને કટિંગ થઈ જશે. એક મંથ એટલે ડિસેમ્બરમાં કટિંગ થઈ જશે. ડિસેમ્બરમાં આરામથી થઈ જશે. બરાબર. તો બહુ જોરદાર રિઝલ્ટ મળ્યું છે. તો કોઈ પણ ખેડૂત મિત્ર જે શેરડીની ખેતી કરતા હોય તો એ પણ બાયોફિટની દવા વાપરશે તો એને પણ આવું રિઝલ્ટ મળી શકે. ખેડૂત મિત્રો તમે જોઈ શકો આ શેરડીના પાન છે. એકદમ લીલાછમ. આવનાર મહિનાની અંદર એનું કટિંગ થાય છે. મતલબ જે ખેડૂત મિત્રને જોઈએ એ ટાઈપના અત્યારે પાન જોવા મળે છે. મતલબ રોગ નામની કાંઈ વસ્તુ નથી. જે આ ખેડૂત મિત્રનું કહેવાનું છે કે ભાઈ કોઈ પણ પશુપાલક લઈ જાય શેરડી તો રોગ જો ન હોય તે શેરડીની પસંદગી પહેલી થાય છે. મતલબ બધી જ જગ્યાએ એક સરખું રિઝલ્ટ છે. અને નીચેથી ફૂટ પણ સારી છે. ખેતરમાં પાણી મૂકેલું છે, જઈ શકાય એમ નથી અત્યારે. પણ અહીંયા એક બીજા 2 છોડ છે. આનું શું છે જરાક વિજયભાઈ તમે જરાક વાત કરો. આ એ જ જાત છે ને? હા, એ જ જાત છે. એ 2 છોડ કેવા એ વખતે રોપણ કરતા હતા ને એ વખતે અહીં એક ટુકડો રહી ગયેલો. ઓકે. એમાંથી જ ફક્ત આટલી થઈ ગઈ છે. જે વખતે મેં સ્પ્રે મારો ને તો આની પર થોડો છંટકાવ કરી નાખો. ઓકે. આ ખેતરની બહાર સાઈડ ઉપર છે. ઓકે. છતાં આ એકમાંથી જ આટલી બધી ફૂટ આવેલી છે. બરાબર છે. જોરદાર છે. એને રોપણ નથી કરેલ કશું નહીં, એમ જ ટુકડો પડેલો એમાંથી ઉગી ગયેલો છે. બરાબર. મતલબ ટુકડો પડી ગયેલો ને એમાં તમે સ્ટીમરીચનો છંટકાવ કરી દીધો. એટલે આ તમે જોઈ શકો આ 2 જ ટુકડા છે અહીંયા અને 2 ટુકડામાંથી આ શેરડી તૈયાર છે. કોઈ ખેડૂત મિત્ર તમારો કોન્ટેક્ટ કરવા માંગતો હોય કે ભાઈ આ વસ્તુ સાચું છે કે એમ તો કરી શકે. એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો જેથી કદાચ કોઈ કોલ કરે તો તમે એનો જવાબ આપી શકો. વાંધો નહીં. નંબર છે 955829 79 વિજય આહિર નામ. વિજયભાઈ આહિર. ઓકે. અને તમને આપનાર વ્યક્તિ ઝીણાભાઈ. તમારો કોન્ટેક્ટ નંબર આપો જેથી કોઈ તમારો પણ કોન્ટેક્ટ કરવો હોય તો કરી શકે. મારું નામ ઝીણાભાઈ સંદીભાઈ ગાયકવાડ. હા. ગામ વાસિયાતળાવ. હા. તાલુકો વાંસદા, જિલ્લો નવસારી. હા. મારો મોબાઈલ નંબર છે 95740 95740 42796. ઓકે. તો વિજયભાઈ તમે જે ઇન્ટ્રો આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.